નમસ્કાર CP24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદના રાજા સાર્વજનિક ગણેશ મહોત્સવની 19મી ભવ્ય ઉજવણીનું આયોજન સહજાનંદ કોલેજ 4 રસ્તા નહેરુનગર ખાતે કરવામાં આવ્યું. અમદાવાદના રાજા સાર્વજનિક ગણેશ મહોત્સવની 19મી ભવ્ય ઉજવણીનું આયોજન સહજાનંદ કોલેજ 4 રસ્તા નહેરુનગર ખાતે કરવામાં આવ્યું. આ વર્ષે ભગવાન શ્રી ગણેશજીનું શાનદાર વિન્ટેજ કારમાં ઢોલ નગારાની સાથે વાજતે ગાજતે આગમન થયું. શહેરભરમાં ભક્તિ, આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો. શ્રી આનંદ દોશીના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજાપાઠની સાથે શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી. આ પાવન પ્રસંગે અનેક ભાવિકો ઉપસ્થિત રહી ભગવાનના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગણેશોત્સવના આ ઐતિહાસિક પ્રસંગને લઈને અમદાવાદ શહેરમાં ભક્તિ, ભવ્યતા, સ્વચ્છતા અને સાથે સાથે ઓપરેશન સિંદૂરની અનોખી જ ઝાંખી પંડાલમાં જોવા મળી રહી છે. આ 19મું વર્ષ છે અમદાવાદના રાજાના સ્થાપનાનું. આ વર્ષે 19મા વર્ષે અમદાવાદ રાજાની પધરામણી થઈ ગઈ છે. અહીંયા આગળ સહજાનંદ કોલેજ 4 રસ્તા ઉપર દર વર્ષે આપણે એમને બિરાજિત કરીએ છીએ અને જે દર વર્ષની થીમ હોય છે રાજાની સેટ પ્રમાણે રાજાનો સેટ બનાવ્યો છે. સાથે આ વખતે ઓપરેશન સિંદૂર અને વોકલ ફોર લોકલ જે બે થીમ અત્યારે ખૂબ જ પ્રચલિત છે અને ખૂબ જ અત્યારે સરકાર પણ એને પ્રમોટ કરવા માટે પ્રયત્ન કરી રહી છે. તો એ થીમ ઉપર આપણે ગણપતિ દાદાનું સ્થાપન અહીંયા કર્યું છે. એ થીમને અહીંયા આગળ આપણે અમદાવાદ રાજાની જોડે વણી લીધી છે અને અહીંયા લાખો ભક્તો રોજ દર્શન કરવા આવે છે, પ્રસાદ લે છે અને ભગવાનની આરતીનો લાભ લે છે. અહીંયા લોકો પોતાની માનતા રાખે છે, માનતાઓ લોકોની અમદાવાદ રાજા પૂરી કરે છે. લોકોને બધાને અહીંયા આગળ આવવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે. દર્શન કરવા આવો અને અમદાવાદ રાજાના આશીર્વાદ મેળવો. तुम्हारो दर्शन मेरा मन रमता जय